નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું આપની સાથે ઝરમરિયા દર્શન સાયકોલોજી એન્ડ એજ્યુકેશન મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 માં ખાસ કરીને મનોવિજ્ઞાન વિષયમાં પહેલું પ્રકરણ એટલે કે સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણમાં આવતીકાલે આપણે જે કે સંવેદન છે તે સંવેદનના વિવિધ વર્ગો વિશે આપણે માહિતી મેળવી હતી. તો આજે આપણે સંવેદનનો અર્થ, સંવેદનના પ્રકારો તેમજ દ્રષ્ટિ સંવેદન વિશેની આપણે માહિતી આજે મેળવશું. તો ચાલો જોઈએ. તો મિત્રો, સંવેદન કોને કહી શકાય? તો કોઈ પણ પ્રકારની વસ્તુ હોય કે કોઈ ઘટના હોય કે કોઈ પરિસ્થિતિ હોય, તેને આપણે પાંચ જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણે નિહાળતા અથવા જોતા હોય અથવા તેનો અનુભવ આપણે કરતા હોઈએ છીએ. આ જે પાંચ જ્ઞાનેન્દ્રિયો છે તેના દ્વારા આપણને અલગ અલગ પ્રકારના પાંચેય જ્ઞાનેન્દ્રિયો દ્વારા અલગ અલગ પ્રકારના અનુભવ થતા હોય છે. દાખલા તરીકે તો કે આંખ, તો આંખ દ્વારા આપણને દ્રષ્ટિ સંવેદન થાય છે. સ્પર્શ દ્વારા આપણને ત્વચા દ્વારા છે તે આપણને સ્પર્શનું સંવેદન થતું હોય છે. એવી જ રીતે ગંધ સંવેદન છે, તો ગંધ દ્વારા આપણને વિવિધ અલગ અલગ સ્મેલ એટલે કે નાક દ્વારા આપણને સ્મેલ અથવા તો ગંધનો આપણને અનુભવ થતો હોય છે. તો અહીંયા આપણે એનો સંવેદનનો અર્થ જોવા જઈએ તો કે બાહ્ય ઉદ્દીપકો દ્વારા થતો અનુભવ. બાહ્ય ઉદ્દીપકો દ્વારા થતો અનુભવ અથવા તો બાહ્ય જે જ્ઞાનેન્દ્રિયો છે એના દ્વારા થતો આપણને અનુભવ. ખાસ કરીને જો જોવા જઈએ તો કે બાહ્ય ઉદ્દીપકો ની સાથે સાથે જે આપણી જ્ઞાનેન્દ્રિયો છે, જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો જે તે ઉદ્દીપકો નો અનુભવ એટલે કે જે આપણને પાંચ જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે તે ઉદ્દીપક આપણે બાહ્ય રીતે નિહાળીએ છીએ તેનો આપણને જે તે અનુભવ થાય છે, બરોબર, તેને આપણે સંવેદન તરીકે ઓળખી શકાય છે. હવે ખાસ કરીને જો જોવા જઈએ તો કે આપણે આ સંવેદન છે, સંવેદનની પ્રક્રિયા છે, સંવેદનની પ્રક્રિયા કઈ રીતે અનુભવાય છે, તો આપણે જે પાંચ જ્ઞાનેન્દ્રિયો છે એ જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણને અનુભવાતા સંવેદન અને એની પ્રક્રિયા જે તે સંવેદન અથવા તો જે તે જ્ઞાનેન્દ્રિયો અનુસાર એ સંવેદનની પ્રોસેસ આપણે સમજવાનો પ્રયત્ન કરશું. બાહ્ય જગતમાં અથવા તો બાહ્ય જે માનવી હોય અથવા તો વ્યક્તિ જે સંવેદનો અથવા જે ઉદ્દીપકો એ ઉદ્દીપકોનો અનુભવ કરતો હોય છે. આ ઉદ્દીપકો ખાસ કરીને અમુક સમયે એવું બનતું હોય છે કે એ સંવેદન જે બાહ્ય જ્ઞાનેન્દ્રિયો છે તો અતિ સંવેદનશીલ હોય છે અને એટલા માટે જે સંવેદનનો અનુભવ કરી રહી છે તેના પ્રત્યે કહેવું હોય તો તે સંવેદનશીલતા વધારે અનુભવતી હોય છે. ઘણી બધી વાર એવું પણ બનતું હોય છે કે આ સંવેદનશીલતામાં આપણે કોઈ પણ પ્રકારની શિક્ષણ અથવા તો તાલીમ દ્વારા વધારો પણ કરી શકાય છે. શિક્ષણ કે તાલીમ દ્વારા આપણે સંવેદનશીલતામાં વધારો કરી શકાય છે. શિક્ષણ અથવા તો તાલીમ, બરોબર, કોઈ પણ પ્રકારનું શિક્ષણ એટલે કે જ્ઞાન જો એને આપવામાં આવે તો એના દ્વારા પણ જે તે વ્યક્તિ પોતાની જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે સંવેદનનો અનુભવ કરે છે તે સંવેદનમાં ઘણો બધો ફેરફાર એ આપણે કરી શકાય છે. ત્યારબાદ આપણે કીધું કે તાલીમ, જો એને એવી કોઈ પણ ટ્રેનિંગ અથવા તો તાલીમનો અર્થ એ જ થાય કે કોઈ પણ પ્રકારની તાલીમ જો એને આપવામાં આવે કે જે કોઈ દ્રષ્ટિ સંવેદનનો અનુભવ કરતો હોય કે કેટલા તીવ્રતાવાળો પ્રકાશ છે, કેટલી તીવ્રતાવાળો અવાજ છે, તો એને સહન કરવું અથવા તો એના પ્રત્યે રોકી રાખવું અથવા તો એને ગ્રહણ કરવું, જેના ગ્રાહક કોષો કહીએ છીએ તે કે તો ગ્રાહક કોષો દ્વારા જેનું ગ્રહણ કરતો હોય છે તેને આપણે ખાસ કરીને તાલીમ દ્વારા અથવા તો જે તે એની સંવેદનશીલતામાં આપણે વધારો કરી શકાય છે. હવે પછી આપણે જો જોવા જઈએ તો કે સંવેદનના પ્રકારો. સંવેદનના પ્રકારો
માં ખાસ કરીને જો આપણે જોવા જઈએ તો કે જે 5 પ્રકારો છે, 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણને અનુભવાતા સંવેદનો છે. તો કે એમાં પહેલું જોઈએ તો કે આંખ. આંખ દ્વારા આપણને દ્રષ્ટિ સંવેદનનો અનુભવ થાય. પછી બીજું તો કે કાન. કાન દ્વારા આપણને શ્રવણ સંવેદનનો અનુભવ થાય છે. ત્રીજું તો કે નાક. નાક દ્વારા આપણને ગંધ સંવેદનનો અનુભવ થાય છે. ચોથું તો કે જીભ. જીભ દ્વારા આપણને સ્વાદ સંવેદનનો અનુભવ થાય. પછી પાંચમી જ્ઞાનેન્દ્રિય છે તો કે ત્વચા. તો ત્વચા દ્વારા આપણને સ્પર્શનો અનુભવ થતો હોય છે. સ્પર્શ સંવેદનનો અનુભવ થાય છે. આમ કુલ 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા અલગ અલગ પ્રકારના જે સંવેદનો છે તેનો અનુભવ થાય છે. હવે આપણે આ સંવેદનોના પ્રકારોમાં મુખ્ય પ્રથમ સંવેદન છે તો કે દ્રષ્ટિ સંવેદન. દ્રષ્ટિ સંવેદન વિશેનો અભ્યાસ કરીશું. આંખ દ્વારા આપણને દ્રષ્ટિ સંવેદન જે અનુભવાય છે તેની પ્રક્રિયા કઈ રીતે હોય તે આપણે થોડી જોઈ લઈએ કે કઈ રીતે મગજ સુધી પહોંચે અને એનું અર્થઘટન કેવી રીતે થાય અને ત્યારે આપણને એ પ્રકારનું દ્રષ્ટિ સંવેદન આપણને અનુભવાતું હોય છે. તો સૌપ્રથમ આપણે જોઈએ તો કે બાહ્ય ઉદ્દીપકો. બાહ્ય ઉદ્દીપકો. ત્યારબાદ એના પછી જે ઉદ્દીપક છે એ ઉદ્દીપક પછીની જે પ્રક્રિયા હોય છે તો કે પ્રકાશનું કિરણ. ત્યારબાદ જોવા જઈએ તો કે પ્રકાશના કિરણ પછી તો કે આપણી આંખ. આંખ અને આંખમાં ખાસ કરીને જે મુખ્ય અવયવો છે તે તો કે એમાં સળીકોષો અને શંકુકોષો અથવા તો બાહ્ય જે પહેલા આંખ વિશે જ્યારે જોઈએ તો કે નેત્રમણિ. નેત્રમણિ પછી ખાસ કરીને કીકી. કીકી માંથી જે પ્રકાશનું કિરણ એ પ્રવેશતું હોય છે અને એની પછીની જો પ્રોસેસ આપણે જોવા જઈએ તો કે કીકી પછી આવશે નેત્રપટ. નેત્રપટ પછી આવશે આપણે જોવા જઈએ તો કે મગજ અથવા તો દ્રષ્ટિચેતા. સૌપ્રથમ દ્રષ્ટિચેતા તેમજ ત્યાર પછી ચેતા પ્રવાહ, ત્યાર પછી મગજ, ત્યાર પછી મસ્તિષ્ક ક્ષાર, ત્યાર પછી જો જોવા જઈએ તો કે મસ્તિષ્ક ક્ષાર પછી આ જે વિવિધ ખંડો છે તે વિવિધ ખંડોમાં ખાસ કરીને પશ્વખંડ અને પશ્વખંડમાં દ્રષ્ટિ કેન્દ્ર અને ત્યારબાદ આપણને દ્રષ્ટિ સંવેદન ની અનુભૂતિ થાય છે. આ રીતે બાહ્ય ઉદ્દીપકો જે પ્રકાશના કિરણ દ્વારા આપણે આંખમાં પ્રવેશે છે ત્યારે નેત્રમણિ ઉપર એ કિરણોનો આપણા ઉપર પડે છે અને ત્યાં આંખ ઉપર પડે છે અને આંખ પરથી જે કીકી અને કીકીમાંથી નેત્રપટ ઉપર જાય છે. નેત્રપટમાં દ્રષ્ટિચેતા મારફતે ચેતા પ્રવાહ એક પ્રકારનો ઉત્પન્ન થાય. ત્યારબાદ મગજના વિવિધ ભાગ એમાં ખાસ કરીને મસ્તિષ્ક ક્ષારના વિવિધ ખંડો તેમજ પશ્વખંડ અને પશ્વખંડમાંથી દ્રષ્ટિ કેન્દ્ર સુધી પહોંચે છે અને ત્યારે આપણને દ્રષ્ટિ સંવેદનનું છે એ અનુભૂતિ અથવા તો અનુભવ થતો હોય છે. તો દ્રષ્ટિ સંવેદનમાં જોવા જઈએ તો પહેલા ખાસ કરીને આપણે જોઈએ તો 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા અલગ અલગ જે સંવેદનોનો અનુભવ થાય છે એ અનુભવોમાં અથવા તો જે સંવેદન એ મુખ્ય સંવેદન તરીકે દ્રષ્ટિ સંવેદનને ઓળખવામાં આવે છે. આ દ્રષ્ટિ સંવેદન છે એ આપણને બાહ્ય જગતના જે અલગ અલગ રંગ, બરોબર, અલગ અલગ પ્રકારના રંગ, આકાર અથવા તો કદનો હોય એનો આપણને અનુભવ કરાવડાવે
છે. એટલા માટે દ્રષ્ટિ સંવેદનને મુખ્ય સંવેદન તરીકે પણ ઓળખવામાં આવે છે. એમાં ખાસ કરીને જો જોવા જઈએ તો આપણે દ્રષ્ટિ સંવેદન અંગે એની આકૃતિ પહેલા જોઈ લઈશું. અહીંયા આપણે જે આંખ છે એ આંખની અથવા તો જે દ્રષ્ટિ સંવેદન આપણને આંખ દ્વારા અનુભવાય છે, તો આંખની આકૃતિ આપણે દોરેલી છે. ખાસ કરીને જો હવે આપણે વાત કરીએ તો કે આ કોઈ વસ્તુ અથવા તો ઓબ્જેક્ટ, બરોબર, અહીંયા વ્યક્તિ તરીકે કોઈ વસ્તુ પણ હોઈ શકે, કોઈ પરિસ્થિતિ અથવા તો ઘટના અથવા તો બનાવ પણ હોઈ શકે છે. અહીંયા આપણે વ્યક્તિ તરીકે પસંદગી કરેલી છે. ત્યારબાદ અહીંયા જોવા જઈએ તો કે આ જે છે એ આપણને પ્રકાશના કિરણો દ્વારા ની માત્રા એવું કેવું હોય તો કહી શકાય. ત્યારબાદ અહીંયા મંડળના સ્નાયુ, તો અહીંયા સિલિયર સ્નાયુ, જે અહીંયા આપણે નેત્રપટ, ત્યારબાદ અહીંયા આપણે પિત્તબિંદુ, તેમજ અહીંયા અંધબિંદુ. આ છે દ્રષ્ટિ ચેતાઓ. કાચરસ તેમજ તરલ રસ, કાચરસ અને તરલ રસ. આ છે કીકી. અહીંયા દકપટલ, તેમજ આની ઉપર આપણે અક્ષિપટલ. આ રીતે આંખના જે વિવિધ અવયવો છે તેનો એમાં સમાવેશ થતો હોય છે.
હવે આપણે વાત કરીએ તો કે આંખની જે કઈ રચના છે એ આંખના વિવિધ અવયવો વિશેની આપણે માહિતી મેળવીએ. આંખના વિવિધ અવયવો. આંખના વિવિધ અવયવો. આ પ્રક્રિયા. આંખના વિવિધ અવયવોમાં જો ખાસ કરીને જોવા જઈએ તો કે સૌપ્રથમ આપણે બાહ્ય અવયવોની વાત કરશું. કયા અવયવ? તો કે બાહ્ય અવયવ. હવે બાહ્ય રીતે દેખાતા અવયવો કયા કયા? તો કે આપણે કોઈ વ્યક્તિ હોય તો એની સામે અથવા તો આપણે અરીસામાં ઊભા હોય તો અરીસામાં સામે જો ઊભા હોય તો સામેવાળા વ્યક્તિની અથવા તો આપણી આંખ એ દેખાતી હોય તો એમાં આપણને આંખની પાપણ છે, ત્યારબાદ આંખનો જે ડોળો છે તે સફેદ ભાગ તેમજ કાળો ભાગ તેમજ કૃષ્ણમંડળના જે સ્નાયુઓ છે તે અને જે છિદ્ર સ્વરૂપે આપણે કહેવું હોય તો એમ કહી શકાય કે જે કીકી એ આપણને દેખાતી હોય છે તેમજ આંતરિક ભાગો છે તે આપણે પ્રત્યક્ષ રીતે જોઈ શકતા હોતા નથી. તો એમાં પ્રથમ જે અવયવ છે તો પ્રથમ અવયવની વાત કરીએ તો કે પોપચું. પોપચું અથવા તો પાપણ. પોપચું અથવા તો પાપણ એ ખાસ કરીને આપણા જે આંખ ને ઘણી બધી વાર સુરક્ષિત રાખવાનું કાર્ય કરતી હોય. જેમ કે આપણે વાહન ચલાવતા હોય તો વાહન ચલાવતી વખતે કોઈ પણ પ્રકારનું કણ કે રજકણ કે ઉડતું હોય તો આપણે આંખ એ બંધ કરી દેતા હોય છે. તો એ પાપણ અથવા તો પોપચું હોય એ આપણા આંખ અથવા તો સંવેદન માટે અથવા તો આંખ માટે ખૂબ રક્ષણરૂપ કાર્ય કરતું હોય છે. ત્યારબાદ જે બીજું અવયવ છે તો કે નેત્રમણી. નેત્રમણીની જો વાત કરીએ તો કે નેત્રમણીનું શું કાર્ય છે? તો કે નેત્રમણી જે આપણને ચારે દિશાઓ તરફ ઉપર નીચે તેમજ આજુબાજુમાં આપણે જે ડોળાનું હલનચલન કરી શકીએ છીએ એ હલનચલન માટે જે નેત્રમણી છે એ ઉપયોગી બની રહેતી હોય છે. ત્યારબાદ નેત્રમણી પછી જોઈએ તો કે ત્રીજો મુદ્દો એક કાચરસ ને તરલ રસ. કાચરસ અને તરલ રસનું શું મુખ્ય ભૂમિકા છે? તો આપણે જે આંખનો જે ડોળો છે તે અલગ અલગ દિશામાં આપણે ફેરવી શકીએ છીએ. તો ફેરવવા માટે જે આંખ ઉપર આપણને આપણે જોઈ રહ્યા હોઈએ છીએ કે આંખ ઉપર ઝીણો અથવા તો જે પાણી સ્વરૂપે અથવા ચીકણો જે પદાર્થ છે તો એને જ આપણે કાચરસ અથવા તરલ રસ તરીકે ઓળખવામાં આવતો હોય છે. જેના કારણે આપણે જે આંખનો જે ડોળો અથવા તો નેત્રમણી છે તે ચારે દિશામાં જે આપણે ફેરવી શકતા હોઈએ છીએ. ચોથા નંબરનું જે મુખ્ય અવયવ છે તો એમાં જોવા જઈએ તો કે આંખની જે અંદરનો ભાગ છે, અંદરનો ભાગ એટલે બાહ્ય સ્વરૂપે આપણને દેખાતો ભાગ તો કે અક્ષિપટલ. હવે અક્ષિપટલ અથવા તો શ્વેતપટલ તો આંખની અંદર જે આપણને સફેદ રંગનો જે ભાગ દેખાઈ રહ્યો છે, આંખની અંદર જે સફેદ રંગનો જે ભાગ દેખાઈ રહ્યો છે તેને આપણે અક્ષિપટલ તરીકે ઓળખવામાં આવતો હોય છે. અને આ જ અક્ષિપટલ છે તે આપણા આંખના જે વિવિધ અવયવો છે, બરોબર, આંતરિક જે આંખના અવયવો છે તેને આપણે કહેવું હોય તો રક્ષણ કરવાનું કાર્ય કરતું હોય છે. અને આ જે અક્ષિપટલ છે તે સફેદ રંગનો ભાગ છે અને ખાસ કરીને જોવા જઈએ તો કે અપારદર્શક ભાગ છે. કેવો? અપારદર્શક. તો જેને અપારદર્શક કોને કહી શકાય? તે તો કે એને આરપાર આપણે જોઈ ન શકીએ તેને આપણે અપારદર્શક તરીકે ઓળખી શકાય છે. એટલા જ માટે આપણે કહેવું હોય તો કે આંખના જે આંતરિક અવયવો છે એનાથી રક્ષણ પામતા હોઈએ છે. ત્યારબાદ જે પાંચમું જે અવયવ છે તો કે દકપટલ. તો દકપટલનું શું કાર્ય છે? તો કે દકપટલમાં ખાસ કરીને જોવા જઈએ તો કે દકપટલ છે તે આમ અક્ષિપટલની માફક જ જે કહેવું હોય તો એમ કહી શકાય કે દકપટલ છે પારદર્શક ભાગ આવેલો છે એટલે કે જેમાં આપણે આરપાર જોઈ શકીએ. અને આ પારદર્શક ભાગ ઉપર જ જે પ્રકાશના કિરણો રહ્યા એ પડતા હોય છે અને ખાસ કરીને જે કૃષ્ણમંડળના જે સ્નાયુઓ એ ઉત્તેજાતા અથવા તો એનું સંકોચન અથવા તો પ્રસરણનું જે કાર્ય થતું હોય છે એના કારણે કીકી મારફતે જે પ્રકાશનું કિરણ એ નેત્રપટ ઉપર આપણને પડતું હોય છે. ત્યારબાદ છઠ્ઠા નંબરનું જે અવયવ છે તો કે કૃષ્ણમંડળના સ્નાયુઓ. કૃષ્ણમંડળના સ્નાયુઓ. હવે કૃષ્ણમંડળના સ્નાયુઓની વાત કરીએ
તો જે કૃષ્ણમંડલના સ્નાયુઓ કોને કહી શકાય? જો કે દગપટલ ઉપર આવેલા જે ઝીણા ઝીણા આપણે જોઈ રહ્યા હોય છે કે એકબીજાની આંખમાં દેખાતા હોય છે, તો કે ઝીણા ઝીણા જે સ્નાયુઓ આવેલા હોય છે, જે અસંખ્યની સંખ્યામાં હોય છે, આ જ સ્નાયુઓ છે તેની એક વિશેષતા, બે વિશેષતા છે આમ કહેવું હોય તો કે કૃષ્ણમંડલના સ્નાયુઓ છે એકબીજાને સ્પર્શતા હોતા નથી. અને તેનું એક બીજું કાર્ય એ પણ છે કે અંકુચન અથવા તો સંકોચન અને પ્રસરણનું કાર્ય પણ એનું જોવા મળે. જ્યારે પ્રકાશના કિરણો વધે છે ત્યારે આમ જોવા જઈએ તો કે એનું પ્રસરણ અને સંકોચનનું કાર્ય અથવા તો ઘટતા હોય ત્યારે કહેવા જઈએ તો પ્રસરણ થતું હોય, જ્યારે પ્રકાશનું કિરણ વધે છે ત્યારે એનું સંકોચન થતું હોય છે. આ જ કૃષ્ણમંડલના જે સ્નાયુઓ છે એના જ આધારે આપણી આંખનો રંગ એ નક્કી થતો હોય કે કોની સામેવાળા વ્યક્તિની આંખ કેવા કલરની છે, કાળા કલરની છે, ભૂરા એટલે કે ગ્રે કલરની છે અથવા તો બ્લુ કલરની છે. મુખ્યત્વે આ ત્રણ આંખોના અથવા તો બ્લુ રંગની આંખ તો મુખ્યત્વે આપણે કહેવું હોય તો હજારો લાખોમાં એકાદ વ્યક્તિને જોવા મળતી હોય છે. તો કૃષ્ણમંડલના સ્નાયુઓના આધારે આંખનો રંગ એ નક્કી થતો હોય છે. ત્યારબાદનો જે મુખ્ય અવયવ છે તો કે સાતમો અવયવ. સાતમા અવયવમાં ખાસ કરીને જો જોવા જઈએ તો કે કીકી. તો જે કૃષ્ણમંડલના સ્નાયુઓ છે તે એકબીજાને સ્પર્શતા નથી, બરોબર, એટલે કે રાઉન્ડ શેપમાં એ ફેલાયેલા છે, પથરાયેલા છે. તેના કારણે આમ જોવા જઈએ તો કે એક છિદ્ર સ્વરૂપે કેટલું તો કે એક અષ્ટમાંશ, કેટલું કે એક અષ્ટમાંશ ઇંચ જેટલું જે છિદ્ર બને છે તેને જ આપણે કીકી તરીકે ઓળખતા હોય છે. હવે આ કીકીમાંથી જ આપણને જે પ્રકાશના કિરણો છે એ પસાર થતા હોય છે જે નેત્રપટ ઉપર પડતા હોય છે. હવે આપણે વાત કરીએ તો કે નેત્રપટ. આઠમો અવયવ નેત્રપટ. તો જે બાહ્ય ઉદ્દીપક એટલે કે આપણે જે પ્રકાશના કિરણો દ્વારા આપણને કોઈ પણ ઉદ્દીપક જોઈએ છે એ ઉદ્દીપક આબેહૂબ એનું ઇમેજિનેશન છે એ નેત્રપટ ઉપર થતું હોય છે. એની આજુબાજુમાં અંધબિંદુ અને પિત્તબિંદુ પણ આવેલા છે. એટલે બંને અવયવ અથવા તો એના નામ પણ લખી લઈએ કે અંધબિંદુ અને 10મું છે પિત્તબિંદુ. તો આ અવયવ પણ એની આજુબાજુ આવેલા હોય છે. અંતે આપણે ખાસ કરીને જો જોવા જઈએ તો કે સિલિયરની સ્નાયુઓની પણ વાત કરીએ. સિલિયરની સ્નાયુઓ તો કે સિલિયરી સ્નાયુઓની શું મુખ્ય ભૂમિકા છે? તો જે આપણો ડોળો હોય એ ક્યારેક આપણે દૂર અથવા તો નજીકની વસ્તુઓ જોવા માટે મોટો અથવા તો નાનો કરતા હોઈએ છીએ. તો એના માટે સિલિયરની સ્નાયુઓ હોય એ ખૂબ જવાબદાર હોય છે. અને 12 નંબરનું એટલે કે મુખ્ય અવયવ આપણે જોવા જઈએ તો કે દ્રષ્ટિ ચેતાઓ. દ્રષ્ટિ ચેતાઓ જે પ્રતિબિંબ છે નેત્રપટ ઉપર પડે છે ત્યારબાદની જે ચેતાકીય પ્રક્રિયા આપણે જોવા જઈએ તો કે દ્રષ્ટિ ચેતામાં એ ચેતાકીય પ્રક્રિયા દ્વારા ઇમેજ એ આપણા મગજ સુધી પહોંચતી હોય છે અને મગજથી આપણા પશ્વખંડ સુધી પહોંચતી હોય છે. અને ત્યારબાદ જે 13મા નંબરનું જે અવયવની વાત કરીએ તો કે અશ્રુ ગ્રંથિ. ઘણી બધી વાર આપણે જોવા જતા હોય છે કે આપણા આવેગો અથવા તો લાગણી સાથે એ અશ્રુ ગ્રંથિ જોડાયેલી હોય છે. પરંતુ ઘણી બધી વાર આપણે આંખ ઉપર કોઈ પણ પ્રકારની ઈજા થાય અથવા તો વાગે તો એના કારણે પણ અશ્રુ ગ્રંથિ એ સક્રિય થઈ જતી હોય છે અને આપણા આંખમાંથી પાણી અથવા તો આંસુ હોય એ બહાર નીકળતા હોય છે. ઘણી બધી વાર આપણે જોતા હોય છે આંખની અથવા તો આંખ દ્વારા ઘણા બધા પ્રકારની આંખની ખામીઓ પણ જોવા મળે છે. જેમ કે લઘુ દ્રષ્ટિએ, ગુરુ દ્રષ્ટિએ, બરોબર, અંધત્વ છે, રંગ અંધત્વ છે. આવા અલગ અલગ પ્રકારની ખામીઓ પણ આંખની જોવા મળતી હોય છે. અંતમાં જોવા જઈએ તો કે નેત્રપટ અને જે સિલિયરની સ્નાયુઓ હોય તો કૃષ્ણમંડલ છે એ ખાસ કરીને જે પ્રકાશના કિરણો હોય એ પ્રકાશના કિરણો જ્યારે આપણા નેત્રપટ ઉપર પડે છે અને જે પ્રતિબિંબ આબેહૂબ આપણને દેખાય છે તો એના માટે નેત્રપટ અને જે કૃષ્ણમંડલના સ્નાયુઓ હોય એ ખૂબ જવાબદાર હોય છે. અને આ પ્રકાશના કિરણોની વધઘટની સાથે કીકી એ નાની બનતી હોય, ક્યારેક મોટી બનતી હોય છે અને ક્યારેક એવું પણ બનતું હોય છે કે જે સ્નાયુઓ હોય, કૃષ્ણમંડલના સ્નાયુઓ હોય તેનું અંકુચન અને પ્રસરણ પણ થતું જોવા મળતું હોય છે. તો આજે આપણે જે ખાસ કરીને જો જોવા જઈએ તો કે સંવેદન છે તો સંવેદનનો અર્થ
તેમજ સંવેદનના આપણે વિવિધ પ્રકારો અને તેમજ એમાં મુખ્ય જે સંવેદનનો પ્રકાર છે તો કે દ્રષ્ટિ સંવેદન, એટલે કે પ્રથમ જે સંવેદનની આપણે સમજૂતી મળી તો કે દ્રષ્ટિ સંવેદન. દ્રષ્ટિ સંવેદનમાં તો કે એની કઈ રીતે પ્રોસેસ હતો તો બાહ્ય વાતાવરણમાંથી ઉદ્દીપક છે આપણા મગજ સુધી કઈ રીતે પહોંચે અને ત્યારબાદ તેનો આપણે સંવેદનનો અનુભવ કરતા હોઈએ છીએ, તેની સમજૂતી મેળવી. ત્યારબાદ જે આકૃતિ દ્રષ્ટિ સંવેદન માટે જવાબદાર અંગ એટલે કે આંખ, તો આંખની આકૃતિ અને એના વિવિધ ભાગોમાં અલગ અલગ ભાગો વિશે આપણે તેમજ ખાસ કરીને જે સંવેદનની અનુભૂતિ થાય છે એના માટેની જે મુખ્ય પ્રોસેસ અથવા તો પ્રક્રિયા કહેવાય તો પ્રક્રિયા એની સમજૂતી આજે આપણે મેળવી. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. થેન્ક યુ.